રાજકારણમાં ગિરગિટ પણ શરમાઈ જાય તેવો કિસ્સો ભાવનગરમાં જોવા મળ્યો। પૂર્વ નગરસેવિકા સેજલબેન ગોહેલે આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જેવી સિદ્ધિ હાંસલ કરી નાખી। સવારે કોંગ્રેસનો હાથ પકડ્યો અને બપોર પડતા પડતા તો ફરી ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો। માત્ર 180 મિનિટ સાહેબ, આટલી વારમાં તો સારી હોટલમાં ઓર્ડર આપેલું જમવાનું પચે એ પહેલાં તો બેનનો વિચારધારા પ્રેમ ઉભરાઈ આવ્યો। સવારે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એમને દેશનું ભવિષ્ય દેખાયું અને બપોરે અચાનક ખબર પડી કે એમને તો કોઈ ભોળવી ગયું હતું, જાણે કોઈ નાનું બાળક ચોકલેટની લાલચે બીજાના ઘરે જતું રહ્યું હોય। કોંગ્રેસ કહે છે કે બેન સામેથી આવ્યા હતા અને બેન કહે છે કે મને લાલચ આપી હતી। હવે જનતા મૂંઝવણમાં મૂકવાઈ છે ભાવનગરની કે 3 કલાકમાં એવી તો કઈ લાલચ પૂરી ન થઈ કે બેનને ઘર વાપસી યાદ આવી ગઈ। સેજલબેન, આને રાજકારણ કહેવાય કે રિસેસમાં નાસ્તો કરવા ગયા હતા? ત્યારે ભાવનગરની જનતા અત્યારે એક જ વાત કહી રહી છે કે આ રામ ગયા રામ અને ફરી પાછા ભાજપ રામ। મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું તમે એવી રીતે બોલજો। હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવા આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું। ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ। મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું। હું હવે જાજુ નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને।